14 રાજ્યોમાં ચોમાસું પહોંચી ગયું છે અને સોમવારે મુંબઈમાં દિવસભર ભારે વરસાદ પડ્યો છે। ચોમાસું અહીં 16 દિવસ વહેલું આવી ગયું છે, જેણે 19 વર્ષનો રેકોર્ડ તોડ્યો। ભારે વરસાદને કારણે વર્લી મેટ્રો સ્ટેશન પાણીથી ભરાઈ ગયું અને જેને કારણે સમગ્ર એકવા લાઇનને અસર પહોંચી। મહારાષ્ટ્રના અનેક જિલ્લા અને કેરળથી લઈ કર્ણાટક સુધી મેઘરાજાની સવારી પહોંચી ચૂકી છે। ગુજરાતના પણ દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં છૂટો છવાયો વરસાદ પડ્યો છે। એ અલગ અલગ રાજ્યના 6 દ્રશ્યો આપને બતાવ્યા છે। ગુજરાતથી લઈને મહારાષ્ટ્ર સુધીના આપ આ દ્રશ્યો જુઓ। કેરળથી લઈને કર્ણાટક સુધી અને તમિલનાડુ અને ઓડિશાને મેઘરાજાએ ઘમરોળ્યું હતું। મુંબઈના અંધેરી, ભાંડુપ, પવઈ જેવા ઘણા વિસ્તારોમાં રસ્તાઓ પાણીથી ભરાઈ ગયા હતા। કલાકો સુધી ટ્રાફિક જામ રહ્યો હતો તો ટ્રેન સેવાઓને પણ અસર પહોંચી હતી। કેટલીક ફ્લાઇટ્સ પણ ડાયવર્ટ કરવામાં આવી છે। હવામાન વિભાગે આજે પણ ભારે વરસાદની આગાહી કરી છે। કેરળમાં ચોમાસાના વરસાદનો કહેર ચાલુ છે। રાજ્યમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં 4 લોકોના મોત થયા છે। આ ઉપરાંત 29 મકાનો ધરાશાયી થયા અને 868 મકાનોને નુકસાન થયું। ભૂસ્ખલનથી પ્રભાવિત વાયનાડ જિલ્લાઓમાં 5 અને ઇડુક્કી અને કોઝિકોડમાં એક રાહત શિબિર ખોલવામાં આવ્યા છે। અને હવે તમે આ જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ મહારાષ્ટ્રના દ્રશ્યો છે। મહારાષ્ટ્રના રસ્તાઓ કેવા પાણી થઈ ગયા છે એ આ દ્રશ્યો પરથી અનુમાન લગાવી શકો છો। ભારે વરસાદને કારણે અનેક એવા રસ્તા છે કે જે બ્લોક થઈ ગયા હતા, જેને કારણે ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ હતી। માયાનગરી પણ જળબંબાકારની સ્થિતિમાં આવી ગઈ હતી અને મોટા પ્રમાણમાં જે વાહન ચાલકો છે તેમને હાલાકીનો સામનો પણ કરવો પડ્યો હતો। એટલે કંઈક આ પ્રકારની સ્થિતિ અત્યારે વરસાદની મહારાષ્ટ્રની જોવા મળી રહી છે। મહારાષ્ટ્ર બાદ આપ તમિલનાડુના દ્રશ્યો જુઓ કે જ્યાં પણ ભારે વરસાદને કારણે ખાસ તો વાહન વ્યવહારને અસર પહોંચી છે। ઘણા રસ્તા છે એ બ્લોક થઈ ગયા છે, જેના કારણે લોકોને પરત ફરવાનો પણ વારો આવ્યો હતો। તમિલનાડુના આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જ્યાં પણ ટ્રાફિક જામની પણ સ્થિતિ સર્જાઈ હતી અને લોકોને અન્ય જગ્યાથી જવા માટે પણ કહેવામાં આવી રહ્યું હતું। હવે ઓડિશાના પણ એ દ્રશ્યો બતાવવા છે કે જ્યાં પણ ચોમાસું બરાબરનું જામ્યું છે। આપ દ્રશ્યો પરથી જ અનુમાન લગાવી શકો છો કે લોકો અત્યારે છત્રીનો સહારો લઈને રસ્તા પર નીકળી રહ્યા છે અને ઘણી એવી જગ્યા છે કે જ્યાં લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ખાસ તો રસ્તા પર પાણી ભરાઈ જતા હોય છે, જેના કારણે જે રાહદારીઓ હોય છે તેમને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે। ઓડિશા બાદ કેરળના પણ આપ આ દ્રશ્યો જુઓ। તમામ જગ્યાએ એક જ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે, કેમ કે આ તમામ રાજ્યો એવા છે કે જ્યાં અત્યારે ચોમાસું જાણે બરાબરનું જામ્યું હોય તે પ્રકારે લાગી રહ્યું છે અને ચોમાસાની સૌથી વધુ અસર છે એ ટ્રાફિક પર જ જોવા મળતી હોય છે અને કેરળના દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે થોડો ઘણો ટ્રાફિક ત્યાંના વિસ્તારોમાં જોઈ શકાય। અને હવે વાત કરીએ કર્ણાટકની। કર્ણાટકના રસ્તાના પણ આપ આ દ્રશ્યો જુઓ કે જ્યાં પણ ચોમાસું જાણે પહોંચી ગયું છે અને ચોમાસાને કારણે રસ્તા પર પાણી અત્યારે ઓછા દેખાઈ રહ્યા છે, પરંતુ ધીમી ધારે જે વરસાદની શરૂઆત થતી હોય છે તેના કારણે ક્યાંક ગરમીમાંથી પણ રાહત અનુભવી હશે લોકોએ। ચોમાસાની શરૂઆતથી જ વરસાદે જાણે માંજા મૂકી હોય તેવું લાગી રહ્યું છે।